નમસ્કાર, બીએન ન્યૂઝ ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મમાં લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું આપની સાથે આપનો મિત્ર ભાવિન પાટણવાડિયા। દર્શક મિત્રો, ચોમાસાની ઋતુ ચાલી રહી છે ને ચોમાસાની ઋતુમાં ઘણી બધી જગ્યાઓથી આપણને સમાચારો પણ મળી રહ્યા છે કે ઘણા બધા વિસ્તારોમાં રોગચાળા પણ ફાટ્યા છે। પાદરા શહેરમાં પણ રોગચાળો ફાટ્યો હોવાના કારણે વડોદરા જિલ્લાના આરોગ્ય અધિકારીઓ પણ પાદરા શહેરમાં પહોંચ્યા હતા। દર્શક મિત્રો, મહત્વની બાબત છે કે અનેક જગ્યાએ રોગચાળો ફાટવાની ઘટનાઓ આ વરસાદની સિઝનમાં થતી હોય છે। ત્યારે રોગચાળાથી બચવા માટે સરકાર વારંવાર અપીલ કરતી હોય છે કે સ્વચ્છતા રાખવી જોઈએ, ગરમ પાણી પીવું જોઈએ, વગેરે વગેરે સૂચનાઓ સરકાર દ્વારા આપવામાં આવતી હોય છે। ત્યારે સ્વચ્છતા તો રાખવી છે, પરંતુ રોડ રસ્તા જ નહીં હોય તો સ્વચ્છતા કઈ રીતે રખાશે? જેમ આપણે ટાઇટલ વાંચ્યું એમ કે વડોદરા જિલ્લાનું સૌથી ગંદુ ગામ એ આપણે જો કહેવું હોય તો લક્ષ્મીપુરા ગામને કહી શકીએ, કારણ કે પાદરા પાસે અને વડોદરા તાલુકાનું ગામ સમિયાલા લક્ષ્મીપુરા। આ લક્ષ્મીપુરા ગામના કોઈ પણ ફળિયામાં એવું નથી કે જે ફળિયામાં કોઈ પ્રકારની ચોખ્ખાઈ જોવા મળતી હોય। બધા જ ફળિયામાં ભારે ગંદકી છે। આપણે જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છીએ મિત્રો, આ પાદરા પાસે આવેલું વડોદરા તાલુકાનું લક્ષ્મીપુરા ગામ છે અને લક્ષ્મીપુરા ગામના બધા ફળિયાઓમાં અંદર જવાનો રસ્તો, અંદર જવાનો માર્ગ કયા પ્રકારનો છે તે પણ આપણે જોઈ શકીએ છીએ। બાઇક, ફોર વ્હીલરની વાત તો બહુ દૂર છે, પરંતુ અહીંયા આગળ ફળિયાની અંદર ચાલીને જવાય તે પ્રકારની પણ પરિસ્થિતિ નથી। તલાટી કમ મંત્રીઓ હોય કે સરપંચ હોય, પંચાયતની બોડી હોય, તમામ પર ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે। આશ્ચર્યજનક બાબત છે કે વડોદરા શહેરને અડતું ગામ છે, વડોદરા શહેરને અડતું નજીકનું ગામ કહી શકાય, પરંતુ આ ગામની પરિસ્થિતિ કહી શકાય કે જે કહી શકાય કે છેવાડાના ગામડાઓ છે તે ગામમાં પણ સ્વચ્છતા, ચોખ્ખાઈ જોવા મળતી હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક લક્ષ્મીપુરા સાંગમાં આ સમિયાલા જે ગામ છે, આ લક્ષ્મીપુરા સમિયાલા ગામના સરપંચની ભારે નિષ્કાળજી, ભારે બેદરકારી અને તેઓનું નિષ્ફળ શાસન અહીંયા આગળ પ્રગટ થઈ રહ્યું છે। લક્ષ્મીપુરા સમિયાલા ગ્રામ પંચાયત બંને એક છે ને તેના સરપંચ કહી શકાય કે જે તેઓની કામગીરી, નિકુંજ ભટ્ટ, તેઓની કામગીરી હાલ સંપૂર્ણપણે નિષ્ફળ છે, કારણ કે ફળિયામાં કેવા પ્રકારની ગંદકી છે તે પણ આપણે અહીંયા આગળ જોઈ શકીએ છીએ। શ્વાસ લેવાનો પણ અહીંયા આગળ ફાફા પડી જાય તે પ્રકારની ગંદકી, ભારે દુર્ગંધ, ચારે તરફ બસ કાદો, કીચડ, ભરાયેલું પાણી, કહી શકાય કે પશુઓનું જે પણ આ પ્રકારે આપણે ખાતર જોઈ શકીએ છીએ, ચારે તરફ ફક્ત ને ફક્ત ગંદકી, ગંદકી ને ગંદકી। વડોદરા જિલ્લાનું સૌથી ગંદકી ભર્યું ગામ, વડોદરા શહેરને અડીને આવેલું આ લક્ષ્મીપુરા ગામ છે। આપણી સાથે ઘણા બધા અને ચોક્કસથી સ્થાનિક લોકો કહી રહ્યા છે કે આ પંચાયતનો ભાગ છે। નરેશભાઈ, કયું ગામ, કેટલા વિસ્તારો છે, કેટલા ફળિયા છે, કેવા પ્રકારની સમસ્યાઓ છે? આ વડોદરા જિલ્લાનું અને વડોદરા તાલુકાનું સમિયાલા ગ્રામ પંચાયતને જોડતું ગામ એટલે કે લક્ષ્મીપુરા ગામ। લક્ષ્મીપુરા ગામમાં તમે જોઈ શકો છો કે અહીંયા ભાવિનભાઈ અહીંયા કેટલી ગંદકી છે। જો અહીંયા પણ તમે જોઈ શકશો કે કોઈ અહીંયા ચૂંટણીના ગ્રામ પંચાયત 3 વર્ષ પૂર્ણ થઈ ગયા તે છતાં નિકુંજભાઈ ભટ્ટ, સરપંચ, ડેપ્યુટી સરપંચ વિજયભાઈ પટેલ કે સભ્ય કોઈ પણ અહીંયા જોવા માટે કે આવતું નહીં, કોઈ ભરવા માટે પણ આવી નહીં રહ્યું। ભાવિનભાઈ, તમે જો અહીંયા ગંદકી, આપણી સાથે મહિલાઓ છે। બેન, તમારું શું નામ છે, કયું ફળિયું છે? મયુરનગર લાગે ને આપણે, મયુરનગર। કેવા પ્રકારની સમસ્યાઓ છે? અરે અહીં ગંધેડો તો જો આ પ્રકારની સગવડ તમે તો જોઈ શકો છો ને। નાના બાળકો આ વર્ષોના માટે આવું છે, કેટલાય વર્ષો છે, ઝાડા ઉલટી, આ છોકરા બીમાર થાય નાના। અહીં રીએ ગટરનું લાઈન, પાણીની લાઈન બધું જોડ જ છે, ગટર પાણી, હા બંને જોડ જ છે। મેં પાણી ગટરનું ફાટે તો અંદર આ પીવાના પાણીની અંદર રજૂઆત સરપંચને કરો છો? આ સરપંચ જોડે જઈને ધક્કા ખાઈને થાકી ગયા, આ બધા જ જઈને થાકી ગયા છે। આ ગામનો સરપંચ હોય, આ ગામનો સરપંચ કશું કરવા માંગતો જ નહીં આગળ। આ દેખો કેવી ગંદકી થાય છે, આ છોકરા ઝાડા ઉલટી બધું થાય છે અહીંયા આગળ, અને મચ્છર કેટલા થાય છે આગળ। આ સરપંચ કશું કરવા માંગતો જ નહીં, અને વાટ લેવાનો હોય ને તો વહેલો આવે છે, અને આ જોડીને અહીં પાઠે લાગવા આવે, વાટ લેવાનો હોય જોવા નહીં આવતા કે કેટલો, અને આ બધી ગંદકી કેટલી થાય છે અહીંયા આગળ, અમારે બીમાર જ થવાનું। અને આ કેટલી ગટર લાઈન છે, નીચે પીવાની લાઈન છે, આ પાણી ફાટે તો કઈ જાય ગટર લાઈન નું પાણી અંદર, ઉપર પીવાની લાઈન, નીચે પીવાની લાઈન છે, ઉપર ગટર લાઈન છે। આ ગટર ની લાઈન ફાટે એટલે પછી સીધું પાણીમાં જાય છે, એટલે પીવાની પાણી અંદર આવે, ભેગું થાય છે। કેટલા વર્ષથી આ પ્રકારની સમસ્યા? આ તો 2-3 વર્ષથી છે, કેટલાય વર્ષથી છે, કોઈ જોવા નહીં આવતું, ભરવા નહીં આવતું। કયું ફળિયું છે તમારું ને ત્યાં? મયુરનગર સોસાયટી છે ને, આ પાણી તો એટલું પાણી, તલાવનું પાણી નહીં
મળતું તો આ પાણી કઈથી જાય? આ છોકરા નાના છોકરા કઈ આગળ જાય? આવે અમારે તો પાછળ બહેનું હરખું ના ખોલાય, પછવાડ બહેનું ખોલે તો મચ્છર જ એટલા છે, બહુ જ ગંદકી છે. એ તલાવનું પાણી જ ખાલી થાય તો જ અમારે પાણી ખહે આગળ, તો બીજું પાણી તો જ આ ગટર લઈને ખાય. પાણી 2-3 જગ્યાએ તો પાઇપ ફાટલી છે, તો પાણી તો બધાને એ જ આવે ને પીવાનું, તો છોકરાય પીવે ને બધા જ પીવે, પછી બીમારી કઈ જાય બધી. ચોક્કસથી આ લક્ષ્મીપુરા ગામના અનેક ફળિયામાં આ પ્રકારની ગંદકી આપણે જોઈ રહ્યા છે. ફળિયાની અંદર પ્રવેશતાની સાથે જ કહી શકાય કે પ્રવેશવું પણ ભારે જહેમત બાદ ઘરે પહોંચી શકાય એ પ્રકારની પરિસ્થિતિવાળું આ ફળિયું ને આ ગામ છે. વડોદરા જિલ્લાનું, વડોદરા તાલુકાનું સમિયાલા ગ્રામ પંચાયતનું લક્ષ્મીપુરા ગામ છે ને લક્ષ્મીપુરા ગામની અંદર કેટલા હદે ગંદકી, ખુલ્લી ગટરો, ગટરની નીચે પાણીની પાઇપલાઇનો અને ગટરો ખુલ્લીનો જે ગટરનું પાણી અહીં આગળ જોઈ શકીએ છીએ. અધપાર વગરના મચ્છર અહીં આગળ જોઈ રહ્યા છે ને ક્યાંક ને ક્યાંક ભારે રોગચાળો અહીં આગળ ફેલાય તેવી ચોક્કસ ભીતિ છે. અને આપણી સાથે અન્ય આગેવાન પણ છે. શૈલેષભાઈ, શું કહેશો? આ ફળિયામાં તમારી પણ દુકાન છે, વ્યવસાય કરો છો, કેટલી સમસ્યાઓ સ્થાનિક લોકોને છે? સાચી વાત કહું તો લક્ષ્મીપુરા એટલે દુર્ગંધ મારતું એક ગામ. સાહેબ, સરપંચને, સભ્યોને વારંવાર રજૂઆત કરવા છતાં સરપંચ કે સભ્યોના પેટનું પાણી હાલતું નથી. અહીંના બાળકો, અહીંયા નજીકમાં જે આંગણવાડી છે, આંગણવાડીની આગળ જ ગટર ઉભરાય છે. વારંવાર રજૂઆત કરે છે. આંગણવાડીના કમ્પ્લીટ બાજુના જગ્યા ઉપર, પાછળની બાજુએ ગટર ઉભરાઈ રહી છે, છતાં બી કોઈને ધ્યાનમાં લેવાતું નથી. સભ્યોની વારંવાર રજૂઆત છે જ ગામની, પણ સરપંચ અહીંયા જોવા માટે 3 વર્ષમાં આવ્યા નથી. અને એવું નથી કે એક જ ફળિયાનો પ્રોબ્લેમ છે. તમે આખા લક્ષ્મીપુરાનો સર્વે કરો અને ખાસ કરીને આંગણવાડીઓનો, લક્ષ્મીપુરામાં જે 3 આંગણવાડી છે, 3 આંગણવાડીની આજુબાજુમાં પુષ્કળ ગંદકી છે. તો કાલે ઉઠીને નાના બાળકો કે નાના ભૂલકાઓને કોઈ પણ ગંભીર બીમારીઓ થશે તો એનો જવાબદાર કોણ? અમારો આ એક જ પ્રશ્ન છે. એટલે આંગણવાડીઓ પાસે જ ગંદકી છે ભારે. હા, અને આંગણવાડીની બહેનોએ જ્યારે સરપંચને રજૂઆત કરી હતી ત્યારે સરપંચે ચોખ્ખા શબ્દોમાં જણાવેલું હતું કે આંગણવાડી બંધ કરી દો. તો મારે માનનીય સરપંચશ્રીને એટલું જ કહેવું છે કે આ અધિકાર તમને કોણે આપ્યો છે આ કહેવાનો? આંગણવાડી બંધ કરી દો એમ કીધું. હા, અને આંગણવાડીના બેન અહીંયા હાજર જ છે, તમે એમને પૂછી શકો છો. બેન, ખરેખર આંગણવાડીમાં શું સમસ્યાઓ, શું પરિસ્થિતિ? અમારે સમસ્યા જ છે. પહેલા તો અમારા બાળકો કોઈ આવતા જ નહીં. બાળકો મારે 15 બાળકો છે, 3 થી 6 વર્ષના, પણ ગંદકી છે એના લીધે મારા અત્યારે 4-5 જ બાળકો છે આંગણવાડીમાં. અને મારા બાથરૂમની ટોયલેટની ડબક છે ને પાછળથી બેસી ગયેલી છે, તો એની અંદર રહીને સાપોલિયો નાનો પાછળ ઠેઠ બહાર આવતો હતો. મમતા દિવસ ચાલતો હતો, તે દિવસે જ બહાર આવ્યો. પછી સરપંચને રજૂઆત કરી તોય કંઈ ના. પછી અત્યારે પંચાયતમાં મીટિંગ હતી તો રજૂઆત કરી તો કે આંગણવાડી બંધ કરી દો એવું કે છે. આંગણવાડી બંધ કરી દેવું? હા, એવું કે છે સરપંચ. હા, બંધ કરી દો. અને ધાબુ જમે છે એ કેટલા ટાઈમથી કીધેલું છે તોય કોઈ જોવા નહીં આવતું. પાણી પડે છે. હા, ઉપરથી પાણી પડે છે. આંગણવાડીનું બાંધકામ પણ ટોટલ લોસ થઈ ચૂક્યું છે. હા, કારણ કે 10 વર્ષ થયા આંગણવાડી બને. કેટલા બાળકો પહેલા હતા? મારે 15 છે બાળકો, પણ અત્યારે 4-5 જ આવે છે, કારણ કે આ કિચડને લીધે બાળકો જ નહીં આવતા. રોજ ફોન કરીએ પણ મૂકવા જ નહીં આવતા, અને કિચડ જ કેટલું છે એવું. બેન, શું કહેશો? કેવા પ્રકારની સમસ્યાઓ એનો સામનો કરવો પડે? અમારે અત્યારે ગંદકીના હિસાબે બાળકો આવતા નથી, તો તમારે ગંદકીનું કંઈ સાફ સફાઈનું કરવું. અમારે બી ત્યાં બહુ બધી ગંદકી છે. કાલે જ અમારા સુપરવાઇઝર મેડમ, હા, આંગણવાડી વર્કર છું, મારી આંગણવાડી પેલી બાજુ છે, ત્યાં આગળ બી આટલી જ ગંદકી છે. કેવા પ્રકારની સમસ્યા ગંદકીનો? ત્યાં હા, ગંદકી અને રોડ અને બહુ જ કાદવ કીચડ ને છાણ ને એવું બધું, જેના લીધે બાળકો ના આવે. અને હા, અને આ ચાંદીપુરા વાયરસ કહે છે, ઉપરથી અમને બી ઓર્ડર કેટલા આપે છે કે તમે સાફ સફાઈ બાળકો હાજર કરો. બાળકો ક્યાંથી આવે? માતા પિતા બી મોકલવા તૈયાર નથી. મિત્રો, પડેગા ઇન્ડિયા તभी તો આગે बढ़ेगा ઇન્ડિયા, પરંતુ આગેની બદલે મારે આડે શબ્દ વાપરવો પડે એવી પરિસ્થિતિ છે. કારણ કે અહીં આગળ શિક્ષણની વાત કરવામાં આવે તો પહેલાં આંગણવાડીનું જે બાંધકામ હોવું જોઈએ, બાંધકામ પ્રોપર નથી. ક્યાંક ધાબા પરથી પાણી પડી રહ્યું છે, ક્યાંક ટોયલેટ પૂરા થઈ ગયા છે, ટોયલેટની અંદરથી સાપ સાપોલિયા નીકળી રહ્યા છે. ભારે ગંદકી. દર્શક મિત્રો, હું આપને દ્રશ્યો બતાવીશ ફરી. આટલી ભારે ગંદકીમાંથી નાના 2, 3, 5 વર્ષના બાળકો અહીં આગળ કઈ રીતે આવી શકે? કારણ કે આંગણવાડીમાં જવા માટે પણ આટલી ગંદકીનો સામનો કરવો પડે છે. તેમના માતા પિતા લઈને કઈ રીતે આવી શકે? આપણે જોઈ શકીએ છીએ એક બેન આવી રહ્યા છે, પરંતુ કહી શકાય કે અહીં આગળથી ફળિયાની અંદર પોતાના ઘરે જવું જ એક મહા મુસીબત છે. સાયકલ લઈ જવી પણ મુશ્કેલ છે, ત્યારે ચોક્કસથી બાઇક, 2 વ્હીલર, 4 વ્હીલર જાય તેવી પરિસ્થિતિ નથી. પાદરા પાસે આવેલું લક્ષ્મીપુરા, પાદરા વડોદરા તાલુકાનું ગામ છે. સમિયાલા ગ્રામ પંચાયત લાગે છે. અને આપણે સમગ્ર ચારે તરફના વિસ્તારો જોઈએ તો ચારે તરફના વિસ્તારોની અંદર
આ જ પ્રકારની ગંદકી છે, ભારે ગંદકી છે અને ગંદકીના કારણે ક્યાંક ને ક્યાંક સરપંચની કામગીરી પર અનેક સવાલ થઈ રહ્યા છે. ચોક્કસથી ગ્રામ પંચાયત જે છે સદંતર નિષ્ફળ નીવડી છે અને ગ્રામ પંચાયતની કામગીરી જે છે એ અહીંયા આગળ સ્પષ્ટ જોવા મળી રહી છે. ક્યાંક ને ક્યાંક અનેક પ્રકારની ગ્રાન્ટો સરકાર સ્વચ્છતાને લઈને કરતી હોય છે. દર્શક મિત્રો, રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય, લાખો કરોડો રૂપિયા ખર્ચો જે છે એ સ્વચ્છતા માટે કરવામાં આવતો હોય છે. કહી શકાય કે ગાંધીજીનું મોઢું આગળ રાખીને આખા દેશની અંદર એક મુહિમ ચલાવવામાં આવી છે સ્વચ્છ ભારત મિશનની. જ્યારે સ્વચ્છ ભારત મિશનની વાતો કરવામાં આવતી હોય ત્યારે સરકાર તંત્ર તેમજ વડોદરા જિલ્લા પંચાયત હોય કે અહીંની સ્થાનિક જિલ્લા પંચાયતના સદસ્યો હોય કે પછી કોઈ પણ ગ્રામ પંચાયતના અધિકારીઓ, સરપંચ વગેરે કોઈ પણ હોય, આપણે જોઈ શકીએ છીએ સ્થાનિક વ્યક્તિ છે. શું કહેશો, કયા વિસ્તારોમાં આ તકલીફો છે? મારું નામ પિન્ટુભાઈ છે. અહીંયા વારંવાર ચોમાસામાં તો કોઈ જોવા આવતું નથી અને અહીંયા આગળ કઈ પરિસ્થિતિ સર્જાય છે એમને ખબર હોવા છતાંય કે અહીંયા પાણી ભરાય છે તો ચોમાસામાં જે જીસીબી લઈને આવે એ નિકાલ પહેલાં ઉનાળામાં કરી દીધેલો તો ચોમાસામાં એમાં આવવાની જરૂર જ ના પડે. બાકી અમે લગભગ અઠવાડિયાથી અમે વિડીયો બધા વાયરલ કરેલા, ત્યારે કંઈક 1-2 ટ્રેક્ટર અમારા ફરિયામાં કંઈક છારોડું એકલું નખાયું છે. ગટરનો પ્રોબ્લેમ તો હજુ એવો છે, હજુ જોઈ શકો તમે. ગટરનું પાણી બહાર જ ખુલ્લામાં જ જાય છે, એ બહુ ખરાબ ગંધાય છે. આખા ફળિયામાં કાદવ કીચડ ગંદકી છે, કેટલી તકલીફો વેઠવી પડતી હોય છે. સાહેબ, અમે તો અહીંયા આગળ છે ને અમારા નાના છોકરા પણ કોલેરા ફાટે છે, અહીંયા આગળ વોમિટ થાય છે, ઝાડા ઉલટી થાય છે અને ખરાબ પરિસ્થિતિ છે ગંદકીના કારણે. કેટલા વિસ્તારોમાં આ પ્રકારની સમસ્યા? આખા ગામમાં જ છે, તમે જોઈ શકો છો, આખા ગામમાં ફરીને જોઈ શકો છો. કયું વિસ્તાર તમારો, ત્યાં કેવી સમસ્યા? હું ખોડિયારનગરનો રહેવાસી છું. ખોડિયારનગરની અંદર છેલ્લા 3 વર્ષથી ગ્રાન્ટ પાસ થયેલી છે 2 લાખ રૂપિયાની, તો છતાં બી ગયા વર્ષે બી અમે ન્યૂઝમાં આવેલું, તે છતાં બી કોઈ સરપંચ સભ્ય કે કોઈ જોવા આવ્યું નથી. અને અહીંયા એને કહી જાય છે, દિલાસા આપી જાય છે ખોટા કે 1 દિવસમાં 2 દિવસમાં કે 10 દિવસમાં કરી જઈશું કામ, તે છતાં બી કોઈ સરપંચ સભ્ય કોઈ આવ્યું નહીં અને કોઈ કામ કર્યું નહીં. અને તમે ખોડિયારનગરમાં આવીને જોઈ શકો તેની પરિસ્થિતિ કેવી છે. કોઈને પગ મેળવાની કોઈ જગ્યા બી નથી અને કિચડ, મંદિરમાં બી કિચડ છે. કુંડીઓ તોડી નાખી, વચમાં મોટી હતી તે નાની કરીને બધી લાઈનો બ્લોક કરી દીધી, તો પાણી જ નથી જતું કશું. ગટરનું પાણી જ નથી, એ પાણી બધું રસ્તામાં ખુલ્લું જ જાય છે. ગંદકી એના કારણે ગંદકી થાય છે. અને સરપંચ દ્વારા કે પંચાયત દ્વારા કોઈ કાર્યવાહી? એ કોઈ કાર્યવાહી કહીએ છીએ, રજૂઆત કરીએ છીએ, પણ છતાં કોઈ આવવા તૈયાર નથી. કોઈ વ્યક્તિ આવવા તૈયાર નથી. તમારી શું રજૂઆત છે? અમારી રજૂઆત કે સાહેબ કંઈક સુધારો કરો તો બહુ સારું એમ. આ તમામ સ્થાનિક લોકો જે છે, આ સ્થાનિક મહિલાઓ, સ્થાનિક લોકો, આંગણવાડી વર્કરો, તમામ લોકો જે છે એ અહીં આગળ એકઠા થયા છે, ભેગા થયા છે. વારંવાર રજૂઆત કરી છે અને ક્યાંક ને ક્યાંક રજૂઆતો કરવા છતાં લોકોને જે કહી શકાય કે વિકાસના કામો થવા જોઈએ નથી થઈ રહ્યા. અને ક્યાંક ને ક્યાંક લોકો સરપંચની હાય પણ કરી રહ્યા છે, કારણ કે સરપંચ દ્વારા કોઈ પણ પ્રકારના વિકાસના કામોમાં ધ્યાન નથી આપવામાં આવ્યું, કારણ કે નૈતિક પ્રથમ જવાબદારી પંચાયતની છે, પરંતુ ક્યાંક ને ક્યાંક પંચાયત સ્વચ્છતા બાબતે સંપૂર્ણ નિષ્ફળ નીવડી છે. અને આ વડોદરા જિલ્લાનું કહી શકાય કે બીજા ગામ હશે તો ખ્યાલ નથી, પરંતુ હજુ વડોદરા જિલ્લાનું સૌથી ગંદુ ગામ એ લક્ષ્મીપુરા ગામ અત્યારે સાબિત થઈ રહ્યું છે. કારણ કે અહીં આગળ જે ફળિયા છે એ ફળિયાઓમાં ઘરની અંદર જવું પણ મુશ્કેલ છે. આપણે જોઈ શકીએ મિત્રો, આ ગટરના પાણીમાંથી લોકો કઈ રીતે ઘરમાં જાય. આ કાકા જે પસાર થઈ રહ્યા છે એથી આપણે જોઈ રહ્યા છે કે આમાં એમને પગ મૂકવાની જગ્યા શોધવી પડી રહી છે. આ કાકાને ઘરે જવા માટે પગ મૂકવા માટેની જગ્યા શોધવી પડી રહી છે. કલ્પના કરો કે 1 કલાક 2 કલાક વરસાદ વરસે અને અહીં આગળ પાણી થઈ જાય ત્યારે શું પરિસ્થિતિ થતી હશે. આ જ વડોદરા જિલ્લાના વડોદરા તાલુકાનું સમિયાલા ગ્રામ પંચાયતનું લક્ષ્મીપુરા ગામ છે કે જ્યાં ભારે ગંદકી છે, અને ભારે ગંદકીના કારણે ક્યાંક ને ક્યાંક ભારે રોગચાળો ફેલવાની પૂરેપૂરી ભીતિ છે. જેમ પાદરા શહેરમાં પણ રોગચાળો ફાટ્યો હતો, કોલેરા ફાટ્યો હતો, ગટરનું પાણી અને પીવાનું પાણી ચોક્કસથી એ જ પરિસ્થિતિ સમિયાલા ગ્રામ પંચાયતના લક્ષ્મીપુરા ગામ ખાતે છે. ને કહી શકાય કે વારંવાર જે શબ્દોનો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે, વડોદરા જિલ્લાનું સૌથી ગંદુ ગામ લક્ષ્મીપુરા, કારણ કે આ આપણે જોઈ શકીએ આ કોઈ તળાવ નથી. પહેલા અહીંયા બાગ પણ હતો, અહીંયા સુંદર મજાનો 3 વર્ષ પહેલા. તે છતાં જો અહીંયા બાગની પરિસ્થિતિ તમે જોઈ શકો છો કે અહીંયા કેટલી ગંદકી છે.
અહીંયા બાગ નહોતું, સુંદર મજાનો બાગ હતો. બાગ આ જગ્યાએ હા, કનુભાઈ મંગળભાઈ ગોહિલ તે ટાઈમ સરપંચ હતા, અત્યારે અહીંયા બાગ હતો. અત્યારે જો બાગ જ અહીંયા જુઓ તમે, બાગની જગ્યા પર, હા 3 વર્ષ પહેલા તો અહીંયા ગંદકી છે. દર્શક મિત્રો, આમાં તમને બાગ માટે કહી શકાય કે એક દરોડીનો તણખો શોધવો પડે તેવી પરિસ્થિતિ છે. એક વૃક્ષ, એક ફળ ફ્રૂટનું વૃક્ષ જાહેર કહી શકાય કે બાગમાં આ જ બધી વસ્તુઓ હોય છે, પરંતુ અહીંયા કોઈ પણ પ્રકારનું બાગ નહીં, પરંતુ એ બાગનો સત્યાનાશ વાળીને અત્યારે અહીંયા આગળ તળાવ જેવી પરિસ્થિતિને ભારે ગંદકી કરી દેવામાં આવી છે. અને કહી શકાય કે કોઈ પણ પ્રકારનું નિરાકરણ અહીંયા આગળ નથી આવતું. ચોક્કસ આ બધી પરિસ્થિતિ થઈ છે, એના માટે જવાબદાર આપ કોને ઠેરવો છો? સરપંચને ઠેરાઈએ સાહેબ નિકુંજ ભાવિનભાઈ, કારણ કે 3 વર્ષ પૂરા થઈ ગયા ચૂંટણીના, તે છતાં અહીંયા ગામમાં ભરવા જોવા માટે નથી આવ્યા કે ગામની પરિસ્થિતિ કેવી છે કેવી નહીં. મારા દ્વારા 22 નવેમ્બર 2022માં લેખિતમાં અરજી આપવામાં આવેલી 25 થી 30 જણની સહી કરાવીને કે અમારા ફળિયામાં અહીંયા રોડ નથી, પાણી ભરાઈ રહે છે. મારી પાસે વિડીયો પણ છે મોબાઈલમાં કે અહીંયા ઘૂંટણ હમાનું પાણી ચોમાસામાં ભરાઈ રહે છે. અમારી દ્વારા રજૂઆત એવી કરવામાં આવી કે તમે અહીંયા રોડ રસ્તો અમારો બ્લોક અમારા ફળિયામાં તમે કરો, તે છતાં હજુ સુધી કરીશું એવું કહે છે એમના દ્વારા કે કરીશું, થઈ જશે, ખાલી એવું જ કહેવામાં આવે છે. બસ બીજું કંઈ કહેવામાં આવી નથી રહ્યું. ના, વિકાસના કામો બધા અટકી ગયા છે એમના દ્વારા. અહીંયા ગામમાં ભરવા નથી આવતા. અને નિકુંજભાઈ ભટ્ટ અને સમિયાલા અને ડેપ્યુટી સરપંચ વિજયભાઈ પટેલ સરપંચ એક પણ વાર જોવા નથી આવ્યા? ના સર, આવતા જ નથી. ફોન કરીએ તો ફોન પણ રિસીવ નથી કરી રહ્યા. તો અત્યારે હું કોલ એમને કરી રહ્યો છું તમારા દીકતામાં જ. સરપંચને ફોન કર્યો, તેઓ રજૂઆત કરશે. મિત્રો, આ એક ફળિયાનો રસ્તો છે. હવે અહીંથી ફળિયામાં જવું હોય તો કઈ રીતે જવાય? બંધ થઈ ગયો છે ભાઈ, બ્લોક થઈ ગયો. મિત્રો, આ ફળિયામાં જવા માટે બાઇક, 4 વ્હીલર, 2 વ્હીલરની તો કલ્પના બહાર છોડ દો, ટ્રેક્ટર જવાની તકલીફ છે. અહીંયા ચાલીને પણ અહીંયા આગળ જવાય એવી પરિસ્થિતિ નથી. નિકુંજભાઈ જય શ્રી કૃષ્ણ. હા નિકુંજભાઈ, અહીંયા આપણે પેલું અહીંયા ગંદકી બહુ થઈ રહી છે અહીંયા લક્ષ્મીપુરા ગામમાં. નરેશ બોલું છું. કોણ? નિકુંજભાઈ છે? કોણ? હા રોમિલ, બોલ ભાઈ. એવું કહું છું, ચોમાસું છે તો ગંદકી તો થાય જ ને હવે સીઝન પ્રમાણે. અલ્લાહ, પણ એવું નહીં યાર, આપણને જવાબદારી સાફ સફાઈ તો કરાવવી પડે કે ના પડાવવી પડે યાર? જ્યાં ત્યાં ગંદકી થોડી ચાલે યાર. રસ્તો જો, ગંદકી તો છોડો, પણ અહીંયા તું રોડ તો જો તું અહીંયા આવીને. હા, ગંદકી કરે કોણ? થાય આગળ કોણ કરે? ગંદકી કરે પબ્લિક, પણ પબ્લિકને કહેવાની જવાબદારી કોની હોય? અમારી નથી હોતી, પંચાયતની હોય છે. પંચાયતે આવવું પડે. અહીંયા સરપંચ એક સભ્ય છે કે તમે અહીંયા કચરો ના નાખશો, અહીંયા તમને ડસ્ટબિન મૂકી આપીએ છીએ, બરાબર? ડસ્ટબિનમાં કચરો નાખો, એ કચરો પછી, હા બરાબર. નિકુંજભાઈ કઈ ગયા? મીટિંગમાં છે, એનો ફ્રેન્ડ છે. આ કોઈ એનો ફ્રેન્ડ. નંબર કોણ? સરપંચ મોબાઈલ સરપંચ છે નંબર. હલો, તો કેટલો ટાઈમ લાગશે મીટિંગ પૂરી થતા એમાં એમને? તો મીટિંગ જ ચાલતી હોય. હલો, તો હોય તો હમણાં વાત થશે એમની સાથે. મિત્રો, સરપંચની મીટિંગો ચાલી રહી છે. સભ્ય આપણે એ છે આપણે મીનાબેન પડિયાર, રમેશભાઈના ભાવ. હા, રમેશભાઈના ભાઈ. હા, જે પ્રકારે અહીં આગળ જોઈ રહ્યા, રમેશભાઈને ફોન કરજો. કયા રમેશભાઈ? રમેશભાઈ પડિયાર એટલે કે આયા રમેશભાઈ આપણે જે એક્સપાયર થઈ ગયા. મિત્રો, જે પ્રકારે આપણે અહીં આગળ જોઈ રહ્યા છે, તમામ વિસ્તારોમાં ભારે ગંદકી છે લક્ષ્મીપુરાના, અને તમામ લોકો અત્યારે શું કીધું નરેશભાઈ એમને? હા, એમનો ફ્રેન્ડે ફોન ઉપાડ્યો. જો અત્યારે તો એવું એમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે અત્યારે હાલમાં છે નથી અવેલેબલ, એ મિટિંગમાં છે એવું કીધું છે. હા, કારણ કે મારા દ્વારા 10 વાર ઘણી બધી વાર ફોન કરવામાં આવે છે, પણ ફોન રિસીવ એમના દ્વારા કરવામાં આવતા નથી. અને અમારી રજૂઆત એટલી જ છે કે તમે ગામના રોડ રસ્તા અને ગટર લાઈનની જ છે સુવિધા કરો, એ જ અમારી રજૂઆત છે, બીજી કઈ રજૂઆત નથી. ચૂંટણી સમયે પગે લાગતા નેતાઓ, ચૂંટણી સમયે હાથ જોડીને ફળિયામાં આવતા નેતાઓ, તમે મારા ભાઈ છો, તમે મારા બેન છો, આ પ્રકારની ભાષામાં વાત કરતા નેતાઓ અત્યારે એમ કહે છે કે સરપંચ મિટિંગમાં છે, સરપંચ મિટિંગમાં છે. પ્રજાને પડતી હોય તકલીફો અને સરપંચ મિટિંગો કરતા હોય, આ કેટલું યોગ્ય છે? મિત્રો, મિટિંગો હાની હોય. અત્યારે લક્ષ્મીપુરા વિસ્તારની અંદર, લક્ષ્મીપુરા ગામની અંદર ચારે કોર ગંદકી છે, ગંદકીનું ભારે સામ્રાજ્ય છે. ગટરના પાણી બહાર છે, ગટરના પાણી સાથે પાણીના પાણી ભેગા થઈ રહ્યા છે. ક્યાંક ને ક્યાંક અધપાર વગરના અહીંયા આગળ લાખો મચ્છરોનો ઉદ્ભવ થઈ ગયો છે, અને ચારે તરફ કાદો, કિચડ, અને અહીંયા આગળ 5 મિનિટ પણ તમે ઊભા ન રહી શકો, મારા આવતામાં જ શ્વાસ લેવાની તકલીફ પડે એટલો ભયંકર આ વિસ્તાર બની ચૂક્યો છે, કારણ કે દુર્ગંધ આ વિસ્તારની અંદર થઈ રહી છે. ત્યારે વડોદરા જિલ્લાનું સૌથી ગંદુ ગામ લક્ષ્મીપુરા, કારણ કે લક્ષ્મીપુરાની
લખીમપુરાની અંદર ઘણા બધા ફળિયા, ઘણા બધા વિસ્તારોની અંદર ભારે ગંદકી જોવા મળી રહી છે. ત્યારે ચોક્કસનો વિષય છે કે હવે સરપંચ ક્યારે ધ્યાન આપે છે, કારણ કે નૈતિક અને પ્રથમ જવાબદારી પ્રથમ નાગરિકે જે ગામનો છે, બંધારણીય જેની પાસે હોદ્દો છે એવા સરપંચનો છે. ત્યારે સરપંચની મિટિંગો ક્યારે પૂરી થાય છે અને લક્ષ્મીપુરા ગામના સરપંચ અહીંયા આગળ કોઈ વિકાસના કામોમાં ધ્યાન આપે છે કે ગંદકી હટાવવા માટે કંઈક કામ કરે છે, એ BN ન્યૂઝ ગુજરાતી ચોક્કસ બતાવશે. અને હું પણ પ્રોમિસ આપું છું, મહિનાની અંદર એક વખત લક્ષ્મીપુરાની ગંદકી કેટલી છે ચોક્કસ બતાવવામાં આવશે. કેમેરા પર્સન પૃથ્વી રાજપૂત સાથે ભાવિન પાટણવાડિયા, વડોદરા.